નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ઉકેલલક્ષી વિશ્લેષણ કરવું છે. આજે એક ખાસ દિવસ છે. આજે વર્લ્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટ ડે છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનું ખૂબ જ મહત્ત્વ છે. થોડા વર્ષો પહેલાં મેં એક ફેસબુક ઉપર લેખ લખ્યો હતો, પબ્લિક ટ્રાન્સપોર્ટના ફાયદા. એમાં મેં બહુ જ સરસ રીતે દલીલો કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટના ફાયદાઓ કયા કયા છે એની વાત લખી હતી, જે લોકોને ખૂબ ગમી હતી. મને થયું કે આજે વિડીયો સ્વરૂપે એ વાત હું નવી સવારના પ્રેક્ષકો સુધી મૂકું. મિત્રો, અવર જવર અહીંથી ત્યાં જવાનું આપણે વારંવાર બનતું જ હોય છે. સવારે ઉઠીએ અને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી સતત આપણે કમ્યુનિકેશન કરવું પડે છે અને સ્થળાંતર કરવું પડે છે. ઓફિસે જવાનું હોય, કામકાજ માટે જવાનું હોય, સગાવાલાઓને મળવા જવાનું હોય, એટલે એ તો હવે લગભગ અનિવાર્ય બની ગયું છે. આપણે આપણું પોતાનું વાહન હોય તો તેનો ઉપયોગ કરી શકીએ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ ઉપયોગ કરી શકીએ. હવે એવું બનવા માંડ્યું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ પ્રમાણમાં ઘણો ઓછો થઈ રહ્યો છે. પરંતુ જો સમજણપૂર્વક અને આયોજનપૂર્વક પબ્લિક ટ્રાન્સપોર્ટનો આપણે ઉપયોગ કરીએ તો કેટલા ફાયદા થાય, એ ફાયદાઓ મારે તમને ગણાવવા છે. સૌથી પહેલો ફાયદો થાય છે આર્થિક રીતે. પૈસા ખૂબ બચે છે, કારણ કે તમે તમારું પોતાનું વાહન લઈને જાઓ ને તો એમાં તમારે જે પેટ્રોલ બળે, પેટ્રોલ કે ડીઝલ કે ગેસ કે ઇલેક્ટ્રિક બસ હોય તો ઇલેક્ટ્રિક, તમારું જેવું વાહન હોય તે, એની કમ્પેરિઝનમાં તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જો જાઓ તો ખૂબ જ તમને પૈસા બચે તમારા. ગઈકાલે મારે ગાંધીનગર જવાનું થયું તો હું ઉબર કરીને ગયો, કાર કરીને, તો મને 400 રૂપિયા થયા અને હું 45 મિનિટમાં પહોંચી ગયો. પછી વળતા મને એવું થયું કે ચલો હું પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરું અને મેં મેટ્રોમાં આવવાનું પસંદ કર્યું. તો 1 કલાકમાં હું મારી ઓફિસે હતો અને મને 30 રૂપિયા થયા હતા. એક બાજુ 30 રૂપિયા અને બીજી બાજુ 400 રૂપિયા. મારી ઓફિસ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી છે અને મારું ઘર અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં છે, સોલા રોડ ઉપર આવેલું છે. તો હું વારંવાર પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરું. અમારે ત્યાંથી સીધી બસ જાય તો માત્ર 10 રૂપિયા કે 15 રૂપિયામાં હું પહોંચી જાઉં. જો રિક્ષા કરીને જાઉં તો 70 રૂપિયા થાય અને જો ઉબરની કાર કરું તો 150-200 રૂપિયા થાય. આ તો સાવ સીધી વાત છે કે જો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો તો તમારા પૈસા બચે, અને પૈસા બચે એ કોને ના ગમે. બીજી વાત બહુ જ મહત્ત્વની છે, એ છે પર્યાવરણનું રક્ષણ. પર્યાવરણ આપણા બધા માટે બહુ જ મહત્ત્વનું છે અને જે આપણી હવા ઝેરી થઈ ગઈ છે આખા ભારતમાં, એનું કારણ એ છે કે જે આ વાહનો છે એ વાહનોનો ધુમાડો હવાને ખૂબ ઝેરી કરે છે. એટલે જો ઓછા વાહનો રોડ ઉપર ફરે તો પર્યાવરણનું રક્ષણ થાય અને એ આપણને જ ફાયદો કરાવે. કારણ કે જો આપણે પર્યાવરણને બચાવીશું તો આપણે પ્રમાણમાં શુદ્ધ હવા મળવાની છે. એટલે સૌથી મોટો ફાયદો તો એ થાય કે પર્યાવરણનું રક્ષણ થાય અને પર્યાવરણ આપણી સાથે સાવ સીધી રીતે જોડાયેલું છે. મારે તમને એ પણ માહિતી આપવી જોઈએ. અમે નવી સવારમાં વિડીયો બનાવ્યો હતો પણ ખરો કે ઝેરી હવાને કારણે કેટલા રોગો થઈ રહ્યા છે. શરીરના અને મનના રોગો જબરજસ્ત રીતે થઈ રહ્યા છે. અને હું તો અમદાવાદમાં વર્ષોથી રહું છું. હવે તો અમદાવાદની હવા દિવસે ન વધે એટલી રાત્રે અને રાત્રે ન વધે એટલી દિવસે પ્રદૂષિત થઈ રહી છે. ત્યારે જો આપણે બધા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ તો એનો આપણને ઘણો ફાયદો થાય. ત્રીજો ફાયદો એ છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને તમે રાષ્ટ્ર સેવા પણ કરી શકો, રાષ્ટ્ર માટેનો પ્રેમ પણ બતાવી શકો. એ કેવી રીતે? મને તો ઘણીવાર નવાઈ લાગે છે કે આપણા ત્યાં જે પેટ્રોલિયમ બધું આવે છે એ લગભગ બહારથી આવે છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ થયું અને પછી ત્યાંથી જે બધું પેટ્રોલિયમ ભારતમાં આવતું બંધ થયું, ગેસ ને બધું, તો આપણે કેટલા બધા ચિંતામાં આવી ગયા. અને ખબર છે કે પેટ્રોલ નથી મળવાનું, તો આપણે બધા પેટ્રોલ પંપે જઈને લાઈનો લગાવીને પેટ્રોલ ભરાવા લાગી ગયા હતા. હવે જે દેશ પાસે ઓછું પેટ્રોલ હોય, આપણી પાસે જે પેટ્રોલ છે ને ભારત પાસે, એ મને લાગે માત્ર 15% જેટલું જ પેટ્રોલ છે આપણી કુલ જરૂરિયાતોના. એટલે આપણે 80-85% પેટ્રોલ તો બહારથી લાવવું પડે છે. બોલો, આમ આપણા કોઈ ડોસા ડગરાને વાત કરીએ ને, આપણા વડીલને વાત કરીએ તો વડીલ હશે કે આ તો ગાંડપણ જ કહેવાય
કે તમારે જે ઈંધણ જોઈતું હોય એ ઈંધણ તમારે છેક દૂર દૂરના દેશોમાંથી લાવવું પડે અને ખૂબ મોંઘા ભાવે. આપણું જે વિદેશી ઊંડિયામણ છે ને એમાંનું મોટા ભાગનું વિદેશી ઊંડિયામણ આપણે પેટ્રોલિયમ પાછળ જ ખર્ચી નાખવું પડે છે. એના વિશે મેં એકવાર રિસર્ચ કરીને બહુ જ લાંબો લેખ પણ લખ્યો હતો. એટલે મને એવું લાગે છે કે રાષ્ટ્ર સેવા જો તમારે કરવી હોય, રાષ્ટ્ર પ્રેમ અદા કરવો હોય તો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને પણ રાષ્ટ્રપ્રેમનો ને જતાવી શકો, બતાવી શકો. પબ્લિક ટ્રાન્સપોર્ટથી ઉર્જા બચે, કારણ કે એટલું ઓછું બધું વપરાવાનું છે. તમે બધા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જશો તો કુલ આખા દેશમાં કે રાજ્યમાં કે તમે જે શહેરમાં રહેતા હોય શહેરમાં જેટલું પેટ્રોલ વપરાય કે ડીઝલ વપરાય કે ગેસ વપરાય એટલો ઓછો વપરાશે, અને ઓછો વપરાશે એનો આપણા રાષ્ટ્રને ફાયદો થશે. એટલે ઉર્જા બચે, એ પણ બહુ મોટો ફાયદો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો બીજો એક બહુ જ મોટો ફાયદો એ છે કે રોડ ઉપર વાહનોની સંખ્યા ઘટી જાય. એટલે જે ટ્રાફિકની સમસ્યા વારંવાર થાય છે ને, જે ગીચતા થાય છે ને ટ્રાફિક જામ થાય છે ને, એ ઘટી જાય. કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમે જુઓ કે મેટ્રો હોય, બીઆરટીએસની બસ હોય કે લોકલ ટ્રેન હોય કે બસ હોય, સ્થાનિક બસો હોય. દાખલા તરીકે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં એએમટીએસની બસો ફરે છે. તો એના કારણે વાહનોની સંખ્યા ઘટી જાય રોડ ઉપર, અને એને કારણે ટ્રાફિકનું જે ભારણ છે એ ઘટે. બીજી એક વાત એવી છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગથી આપણું જે વ્યક્તિગત સ્વાસ્થ્ય સુધરે છે. એ કઈ રીતે? થોડી ચાલવાની ટેવ પડે ને. તમારે જો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો હશે તો જ્યાંથી બસ જતી હશે ત્યાં સુધી ચાલીને જવું પડશે, ઉતરીને પણ થોડું ચાલવું પડશે. તો તમે થોડું ચાલશો. વર્ષો પહેલાં મેં તો એક એવો હાસ્યલેખ લખ્યો હતો કે હું એવું જોઈ રહ્યો છું કે થોડા વર્ષો પછી મોટા મોટા શહેરોમાં વર્ગો ચાલતા હશે, ચાલતા શીખો. કારણ કે લોકો ચાલવાનું જ ભૂલી ગયા હશે. અત્યારે લોકો ચાલતા જ નથી. વાહન એટલું બધું આપણે બધા વાપરીએ છીએ. ઘરના બેઠક રૂમમાંથી નીકળીએ સીધી લિફ્ટ, એટલે લિફ્ટમાં બેસી જવાનું, નીચે આવવાનું, વાહન તૈયાર જ છે. વાહન લઈને ભાગ્યા અને એવી જ રીતે લિફ્ટમાં બેસીને ઓફિસમાં ગયા, આખો દિવસ કામ કર્યું. ક્યાં ચાલવાનું રહ્યું? માંડ 5-10% લોકોને ચાલવાની ટેવ હોય છે કે જે લોકો બગીચામાં જઈને ચાલે છે. સાધન સંપત્તિની વાત કરું તો શ્રમજીવીઓ હજી ચાલે છે, કારણ કે એમને તો છૂટકો જ નથી. એમની પાસે વાહન નથી, અથવા તો વાહન છે તો પણ ચાલીને જ જવું પડે એવી પરિસ્થિતિ હોય છે. એટલે હું એમ માનું છું કે ચાલીશું તો આપણું શરીર પણ સુધરશે, અને ચાલીશું તો હૃદયને, તનને, મનને બધાને ફાયદો થશે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો એક ફાયદો કહું તમને કે માનસિક શાંતિ તમને બહુ મળે. કારણ કે તમારે પોતાને વાહન ચલાવવાનું નથી, આમ બસ તમારે બેસી રહેવાનું છે. અને હવે તો મોબાઈલ ફોન છે જ, એટલે તમે તો મોબાઈલ ફોનમાં રીલો જોયા કરો, કે જો આજુબાજુમાં કોઈ સારા પાત્રો હોય તો દિલ આપવાનો પ્રયત્ન કરો, કે એ બધું તમારા ઉપર જરૂરી છે. પણ માનસિક શાંતિ છે, કારણ કે તમારે વાહન ચલાવવાનું નથી, તમારે એંગેજ નથી રહેવાનું. તમે પોતે તમારી કાર લઈને નીકળો કે તમારું એક્ટિવા લઈને નીકળો કે તમારું બાઇક લઈને નીકળો તો તમારે એમાં એંગેજ રહેવું પડે છે. પહેલાંમાં તો બસ બેસી ગયા, પછી આપણે આપણા રાજા. એટલે સુરક્ષાનો અનુભવ થાય તમને, માનસિક શાંતિનો અનુભવ થાય, અને કોઈક એનો ઉપયોગ પણ કરી શકે. આપણા સાહિત્યકાર રઘુવીર ચૌધરી છે, એ તો વર્ષોથી હજી પણ બસમાં જ એમના ગામ જાય. કદાચ હવે કારનો ઉપયોગ કરતા હશે એમની તબિયતને કારણે અને ઉંમરને કારણે. બાકી રઘુવીર ચૌધરીને મેં અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર ગુજરાત વિદ્યાપીઠ આગળ જે બસ સ્ટેશન છે તેમાં નિરાંતે ઊભેલા જોયા છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા આવડા મોટા સાહિત્યકાર, અને બસમાં બેસીને જ પોતાના ગામ બાપુપુરા જતા હતા. અને એ તો પાછા એક પણ મિનિટ બગાડે નહીં. વાંચવાનું કે લખવાનું બસમાંય ચાલુ હોય. ટ્રેનમાં પ્રમાણમાં થોડુંક સરળ પડે લખવાનું વાંચવાનું, બસમાં થોડી તકલીફ પડે, પણ એ તો છોડે નહીં, પોતાનો સમય પૂરો ઉપયોગ કરે. આપણા વાસુદેવ મહેતા બહુ જ મોટા ગજાના પત્રકાર હતા. એ હંમેશા બસમાં જ આવતા. નવગુજરાત કોલેજમાં ભણાવવા આવે તો એમટીએસની બસમાં જ આવતા હતા. અને દિલીપ રાણપુરા સાહિત્યકાર આખા ગુજરાતમાં ફરેલા, હું પણ એમની સાથે બહુ જ ફર્યો છું. એ તો એસટી બસોમાં જ ફરતા, અને એસટી બસોની એમણે એસટી બસની જે કથાઓ લખી છે ને તો બહુ જ રોમાંચક છે. એટલે મને લાગે છે કે આ બહુ મોટો ફાયદો થાય છે, અને એ ફાયદો વ્યક્તિગત રીતે થાય છે, એટલે ક્યારેક એનો લાભ લેવા જેવો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો એક ફાયદો એ પણ થાય છે, એવું કહેવાય છે કે તમે અકસ્માતથી પ્રમાણમાં બચી જાઓ છો. ટોટલ જે અકસ્માતો થાય છે ને ભારતમાં બહુ જ થાય છે. બાપ રે બાપ, બહુ નવાઈ લાગે આપણને. કેટલા બધા દર વર્ષે લાખો લોકો મરી જાય છે. ઘણીવાર તો એવો વિચાર આવે કે કીડી મકોડાની જેમ ભારતમાં લોકો મરે છે.
હું અમેરિકા ગયો હતો 1.5 મહિનો ગયા વર્ષે, તો મેં માત્ર એક અકસ્માત જોયો હતો. એક જ અકસ્માત મેં જોયો 1.5 મહિનામાં, અને એમાં પણ એ વ્યક્તિનું મૃત્યુ તો નહોતું જ થયું. અને 1.5 મહિનામાં ભારતમાં કેટલા લોકો મરી ગયા હશે. તો આ મોટો ફાયદો એ થાય છે કે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો ને તો અકસ્માતનું જોખમ ઘટી જાય. અકસ્માત તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જ થતા હોય છે, પણ ખાનગી વાહનો કરતાં ઓછા થાય છે. એટલે તમે એનો લાભ પણ લઈ શકો અને બચી શકો. 7મો ફાયદો તો એટલો મોટો છે કે બધાને મજા આવી જાય. પાર્કિંગની કોઈ મગજમારી નહીં. મને લાગે છે કે આખા વિશ્વમાં અત્યારે મોટામાં મોટી જે સમસ્યાઓ છે ને, વિકરાળ સમસ્યાઓ, એમાંની એક સમસ્યા છે પાર્કિંગની. કાર હોય તમારી પાસે, 1 કાર હોય, 2 કાર હોય, 3 કાર હોય, પણ પાર્કિંગ ના હોય. અરે એવું બને છે કે બંગલો મોટો લીધો હોય કરોડો રૂપિયાના ખર્ચે, કે કરોડો રૂપિયાના ખર્ચે ફ્લેટ લીધો હોય, પણ પાર્કિંગની અગવડ. તમારી પાસે ગમે તેટલો પૈસો હોય ને, તમે ગમે એટલા એકદમ નામદાર હોવ ને, તમારી ગમે તેટલી ઓળખાણો હોય ને, પણ પાર્કિંગનો બહુ જ મોટો પ્રશ્ન છે. મેં 2 લઘુકથાઓ લખેલી પાર્કિંગની બાબતમાં. એકવાર એક છોકરીએ બીજી છોકરીને પૂછ્યું કે તારી સગાઈ થઈ ગઈ, તે કોની જોડે સગાઈ કરી? તો પછી એણે કીધું કે મેં આની જોડે સગાઈ કરી. પણ કે તારે તો પહેલાં જોડે લગભગ નક્કી જેવું જ હતું ને, કેમ એને પડતો મૂકીને આની જોડે સગાઈ કરી? તો એણે કહ્યું કે પેલો જે હતો ને એની પાસે 3 કાર તો હતી, પણ એ કે પાર્કિંગ નહોતું. આની પાસે છે ને 3 પાર્કિંગ છે. કાર ભલે ના હોય, કાર તો કાલે આવશે, પણ એના પરમનન્ટ 3 પાર્કિંગ તો છે. આ તો હાસ્યકથા છે. બીજી હાસ્યકથા મેં એવી લખેલી કે એક ભાઈએ અચાનક જબરજસ્ત ઉતાવળમાં બધાને પાર્ટી આપી દીધી. એટલે બધાને નવાઈ લાગી કે સરપ્રાઈઝ પાર્ટી શેની છે. બધાએ પાર્ટી માણી. પછી બહુ જ દબાણ કરીને પૂછ્યું ત્યારે એણે કહ્યું કે મારી દીકરીનું લગ્ન છે, આવી રહ્યું છે, અને મારે ખરીદી કરવા જવાનું હતું 5-7 જગ્યાએ, અને કે આજે હું સવારનો નીકળ્યો ને સાંજ સુધી પાછો આવ્યો તો દરેક જગ્યાએ મને પાર્કિંગ મળી ગયું. એની ખુશાલીમાં મેં આ પાર્ટી આપી છે. એટલો રાજી થઈ ગયો, કારણ કે એક જગ્યાએ પાર્કિંગ ના મળે. એટલે ભગવાન પણ આવે ને તો ભગવાનને પણ પાર્કિંગ ના મળે એવી સ્થિતિમાં આપણા બધા શહેરો છે. અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ તો પાર્કિંગની ઝંઝટમાંથી આપણે દૂર. ચડ્યા, બેઠા, મુસાફરી કરી, આપણું સ્ટેશન આવ્યું, ઉતરી ગયા, વાત પતી ગઈ. એટલા માટે પણ આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. અને સૌથી છેલ્લે એક અદ્ભુત વાત તમને કહું. પબ્લિક ટ્રાન્સપોર્ટનો મોટામાં મોટો ફાયદો શું છે ખબર છે? તમારી સામાજિકતા વધે છે, તમારો લોકસંપર્ક વધે છે, આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે એની તમને ખબર પડે છે. તમે છે ને આમ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરો ને તો તમને ખબર પડે કે દુનિયામાં લોકો કેવી રીતે જીવી રહ્યા છે. તમારા દુનિયાના બધા જ પ્રકારના લોકો સાથે તમારું તંતુ બંધાઈ જાય છે. આ બહુ જ મોટો ફાયદો છે. તમને એવું લાગે છે કે હું એકલો નથી. તમારી પોતાની ગમે તેવી મોંઘી કાર હોય ને, પણ એ કારમાં તમે એકલા જ છો. અને આ એકલાપણું એ બહુ જોખમી હોય છે. તમે જ્યારે બધાની સાથે હો છો ને ત્યારે તમે સમાજનો એક ભાગ હો છો. મને તો બાપરે બાપ એટલા બધા અનુભવો છે કે મેં વારંવાર લખ્યા પણ છે. મેં વારંવાર પબ્લિક ટ્રાન્સપોર્ટ દરમિયાન મને જે અનુભવો થયા છે ને મેં લખ્યા પણ છે. એક અનુભવ તમારી સાથે શેર કરું કે મોટાભાગે આપણે ત્યાં પ્રાઇવસીનું બહુ મહત્ત્વ છે કે આ વાત હું તમને નહીં કહું, આ વાત હું તમને નહીં કહું. પ્રાઇવસી સચવાવી જ જોઈએ, બરાબર છે. બધાને બધું શું કહેવાનું હોય. પણ હું એકવાર સત્તાધારથી ચડ્યો બસમાં ને મારી ઓફિસે આવતો હતો, તો એક બહેન બેઠા હતા. એ બહેને ફોન જોડ્યો એમની કોઈ બહેનપણીને, અને પ્રમાણમાં એમનો અવાજ મોટો હતો, તો એ મોટેથી બોલતા હતા. અને લગભગ 10-15 મિનિટમાં તો એ બહેને પોતાની બહેનપણીને પોતાના આખા જીવનની બધી જ વાતો કરી દીધી. આખી બસ સાંભળી રહી છે. તમને નવાઈ લાગશે, આખી બસ સાંભળી રહી છે અને અદ્ભુત વાતો એમણે કરી દીધી. એટલે એટલા બધા રોમાંચક અનુભવ થાય તમને. તમે સમાજ સાથે જોડાયેલા રહો છો. સામાજિક સમરસતા વધારવી હોય ને તો તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે મેં તમને આટલા જ પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગો કહ્યા છે, આનાથી પણ વધારે છે. પણ મારે તમને બધાને એક વિનંતી કરવાની છે કે ખરેખર રોજ ના કરી શકાય, કારણ કે સમય, મગજમારી ને આપણે બધા એક આખું બધું તંત્ર જે ગોઠવાયેલું હોય છે ને એમાં દોડતા જ હોઈએ છીએ, એટલે એ શક્ય પણ નથી. પણ તમને એક વિનંતી કરું, શક્ય હોય તો મહિનામાં 1 વાર કે 2 વાર પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનું રાખો ને. બસ નક્કી કરો કે ભાઈ હું પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીશ. એમાં થોડી તકલીફ પડશે, થોડુંક સહન કરવું પડશે, પણ સરવાળે તમને ખૂબ ફાયદો થશે.
તમને ફાયદો થશે, તમારા શરીરને ફાયદો થશે, તમને ફાયદો થશે એટલે તમારા પરિવારને ફાયદો થશે, સમાજને અને રાષ્ટ્રને પણ, પર્યાવરણને પણ એનો ખૂબ ફાયદો થશે. એટલે આપણે બધા બીજા શું કરે છે એવું ન વિચારીએ, નક્કી કરીએ કે જ્યારે જ્યારે તક મળશે ત્યારે અથવા તો તક ઊભી કરીને પણ હું પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીશ.